હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે ટ્રિગ્નોમેટ્રી એના વન શોર્ટ રિવિઝન કરીશું કે એક્ઝામની અંદર કઈ કઈ ટાઈપના ન્યુમેરિકલ આ ચેપ્ટરમાંથી આવી શકે છે. 10થમાં ઘણા બધાએ આ ચેપ્ટર સ્કીપ કર્યું હશે, પણ એટલું બધું ટફ નથી. જો આ વિડીયો તમે દેખશો તો તમને ઘણી બધી હેલ્પ થઈ જશે. આ ચેપ્ટરના ન્યુમેરિકલ કઈ ટાઈપના પૂછાય છે એ દેખશો તમે તો તમને ન્યુમેરિકલ આવડી બી જશે. મેથેમેટિક્સની આપણે ઓલરેડી પ્લેલિસ્ટ બનાવી છે કે જેમાં ચેપ્ટર 2ના ટાઈપ વાઇઝ વિડીયો તમને અવેલેબલ મળશે. ત્યાં થોડી ક્વોલિટી વિડીયોની નથી, પણ કન્ટેન્ટ એકદમ ક્લિયર છે. એમાં જે એક્ઝામમાં પૂછાય એવા જ ન્યુમેરિકલ સોલ્વ કરાયા છે. ખાલી વિડીયોમાંથી જે ન્યુમેરિકલ છે એ જ સોલ્વ કરશો તો એવી બેઠી જ રકમ તમારી એક્ઝામમાં આવશે. તો એટલા જ ન્યુમેરિકલ કરશો તો બી કોઈ વાંધો નહીં આવે. તો કઈ કઈ ટાઈપના ન્યુમેરિકલ છે જે ખાસ કરવાના છે એ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ. વિડીયોમાં એક મોસ્ટ આઈએમપી ટાઈપ છે જે મેં અહીંયા મેન્શન નહીં કરી, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખીશ ને લાસ્ટમાં કહીશ કે કઈ ટાઈપ છે જે ખાસ કરવાની છે. ઓકે, ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે આપણો કે જે યુનિટ સર્કલ, ગુજરાતીમાં કહું તો એકમ વર્તુળ પર આધારિત છે. ચેપ્ટર 2ની જ્યારે બી સ્ટાર્ટિંગ થાય તો સૌથી પહેલાં યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળ શીખવું પડે. અને એ એકમ વર્તુળ જો આવડી જાય, એનો વિડીયો આપણે બનાવેલો છે, એ આવડી જાય તો આ ટાઈપ બહુ ઇઝી છે. વન શોર્ટ રિવિઝન કરીએ છીએ તો થોડુંક સમજાવીશ કે આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે. અહીંયા પ્રૂવ કરવાનો છે ક્વેશ્ચન. તો પ્રૂવ કર્યા ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં આપણે LHS લખતા હોય કે LHSની અંદર ક્વેશ્ચનમાં જે ગિવન છે વેલ્યુ લખીએ તો પહેલાં આપ્યું છે sin 180 - x upon cos 90 + x. ઓકે, બીજી ટર્મમાં આપ્યું છે પ્લસ cosec x ઇન્ટુ 180 - x upon sec 90 + x. હવે અહીંયા એક્સની જગ્યાએ કોઈક વાર થીટાનો બી યુઝ થાય, પણ બહુ માઇનર ચેન્જ થશે. ખાલી એમાં એક્સની જગ્યાએ થીટા લખવાનું છે બસ. ઓકે, ચાલો. ઉપર tan 180 + x ને નીચે cos 90 + x. હવે આ યુનિટ સર્કલ છે એની કન્ડિશન એવી હતી, અહીંયા સમજાવું બાજુમાં, કે અહીંયા 0 ડિગ્રીનો એંગલ હોય, તમે અહીંયાથી રોટેટ થઈને અહીંયા પહોંચો એટલે 90 ડિગ્રીનો એંગલ બને. એનાથી અહીંયા આવો એટલે 180નો, પછી અહીંયા આવો એટલે 270 અને આખું સર્કલ કમ્પ્લીટ કરો એટલે તમારો 360 ડિગ્રીનો એંગલ પૂરો થાય. અહીંયાથી આપણે ફરવાનું સ્ટાર્ટ કરીએ છીએ એટલે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ તમારું, કે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધા ફંક્શન પ્લસ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓનલી સાઇન, થર્ડની અંદર tan અને ફોર્થની અંદર કોસ. ઓબ્વિયસ છે કે જો સાઇન ફંક્શન પ્લસ હશે તો એનો રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કોસેક બી પ્લસ થાય. સેમ વે ટેનનો રેસિપ્રોકલ કોટ અને કોસનો રેસિપ્રોકલ સેક. ઓકે, તો OLSTC એવું યાદ રાખવાનું છે. ને બીજી એક વસ્તુ કે આજે વાય એક્સિસ છે એટલે કે જો તમારો એંગલ 90 કે 270 હોય, એમ કે અહીંયા દેખાય છે એમ કે અહીંયા 90 લખ્યું છે, અહીંયા બી 90 છે, તો તમે 90વાળા એંગલની અંદર ઇફ પ્લસ કે માઇનસ કરો તો તમારું ફંક્શન ચેન્જ થઈ જશે. એટલે વાય એક્સિસમાં આપણે જ્યારે કોઈ ઓપરેશન લઈએ તો ફંક્શન ચેન્જ થાય, જે અહીંયા નહીં થાય. એટલે કે 180 અને 360માં ફંક્શન ચેન્જ કરવાનું નથી. ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીએ એ બતાવું. જેમ કે અહીંયા 180 90 દેખાય છે મને, તો જે જગ્યાએ 180 હોય મારે ફંક્શન ચેન્જ નહીં કરવાનું, એટલે હું અહીંયા sin x લખી દઈશ. નીચે cos જોડે 90 છે એટલે ફંક્શન ચેન્જ કરીને sin x કરી દેવાનું. ઓકે, ચાલો. ફંક્શન ચેન્જ થાય એ તો કીધું કેવી રીતે કરવાના. તો જો ક્વેશ્ચનમાં સાઇન હોય એનું cos કરવાનું, cosનું સાઇન કરી દેવાનું. સેમ વે cosec હોય તો એનું sec અને secનું cosec કરવાનું. અને સેમ વે tan હોય તો cot અને કોટનું ફંક્શન ચેન્જ કરીને tan કરવાનું. ઓકે, ચાલો. તો 180 હતા એટલે મેં ફંક્શન ચેન્જ નહીં કર્યું, sin x લખ્યું. કોસમાં 90 હતા એટલે ફંક્શન ચેન્જ કર્યું. ઓકે, ચાલો. cosec જોડે 180 છે એટલે ફંક્શન ચેન્જ નહીં થાય, cosec x. sec જોડે 90 છે તો sec જોડે 90 છે એટલે એનું ફંક્શન ચેન્જ કરીને આપણે cosec કરવાનું. ઓકે, થર્ડમાં tan જોડે 180 છે, ફંક્શન ચેન્જ નહીં કરીએ, tan x જ લખીશું. નીચે cot જોડે 90 એટલે cotનું ફંક્શન ચેન્જ કરીને tan x કરવાનું. તો આટલી વસ્તુની હેલ્પથી તમે એક વસ્તુ તો લખી દેશો, સ્ટેપ, મતલબ એક સ્ટેપ તમારું થઈ જશે. બીજા સ્ટેપ માટે આપણે OLSTCનો યુઝ કરવાનો છે. જેમ કે અહીંયા sin 180 - x લખ્યું છે, 180 વાળો એંગલ અહીંયા છે, માઇનસ કરીશ એટલે હું પાછળ જઈશ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન ને કોસેક પ્લસ હોય છે. આપણો ક્વેશ્ચન બી સાઇનનો છે એટલે આન્સર પ્લસ આવશે. નીચે કોસમાં 90 + x લખ્યું છે તો 90 અહીંયા છે, પ્લસ કરો એટલે આગળ જવાનું. ત્યાં સાઇન ને કોસેક પ્લસ હોય ને આપણો ક્વેશ્ચન કોસનો છે એટલે એનો આન્સર માઇનસ આવે. cosec 180 માઇનસ છે, અગેન 180 અહીંયા છે, માઇનસ કરીએ. સાઇન ને cosec પ્લસ હોય, ક્વેશ્ચન બી કોસેકનો છે એટલે પ્લસ. નીચે sec 90 પ્લસ છે, અગેન 90 પ્લસ કરીએ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પ્લસ હોય પણ અહીંયા sec છે એટલે એનો આન્સર માઇનસ થઈ જાય. ઓકે, અહીંયા tan 180 પ્લસ છે, 180 અહીંયા છે, પ્લસ કરીએ આગળ જવાનું. ત્યાં tan ને cot પ્લસ હોય, આપણો ક્વેશ્ચન બી tanનો છે એટલે પ્લસ.
અને કોટમાં 90 પ્લસ છે, અગેન 90 પ્લસ સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન ને કોસેક જ પ્લસ હોય, કોટ છે એટલે માઇનસ કરવાનું. એક જ ન્યુમેરિકલથી આટલું શીખવા જઈએ થોડું ટફ લાગશે, એટલે મેં કીધું કે એનો જે ડિટેલ વિડીયો બનાવેલો છે મેં યુનિટ સર્કલ એકમ વર્તુળનો, એ જોઈ લેજો. પ્લેલિસ્ટની અંદર જઈને જોયો, મેથ્સની અંદર ચેપ્ટર 2ની પહેલી ટાઈપ, એમાં મેં યુનિટ સર્કલ એકમ વર્તુળ લખેલું છે. આમ તો આ બી ખબર પડી ગઈ હશે કે ક્યાં ફંક્શન ચેન્જ કરવાનું છે, ક્યાં નથી કરવાનું, અને ઓલ એસટીસી ખબર હશે તો પ્લસ માઇનસ બી થઈ જશે. ઓકે, ચાલો અહીંયા સાઇન સાઇન કટ થઈ ગયા, અહીંયા કોસેક કોસેક કટ થઈ ગયા, અહીંયા ટેન ટેન કટ થઈ ગયા. ઉપર પ્લસ નીચે માઇનસ એટલે -1, અહીંયા બી પ્લસ માઇનસ -1, અને લાસ્ટમાં બી પ્લસ માઇનસ -1, એટલે આન્સર આવે આપણો -3. અને જે પ્રૂવ કરવાનો હતો અહીંયા આપેલો જ છે -3, એટલે ઇઝ ઇક્વલ ટુ RHS થઈ ગયું. ઓકે, ચાલો તો આમાં જે એંગલ હતા એ ડિગ્રીમાં આપ્યા હતા, 90 ડિગ્રી 180 ડિગ્રી એવું લખેલું હતું. પણ કોઈક વાર ક્વેશ્ચન પેપરની અંદર રેડિયનમાં બી આવે, તો રેડિયનની અંદર આવે તો કઈ રીતે આવે એ બી બતાવી દઉં તમને. ઓકે, ચાલો તો અહીંયા પાઈ 2π π/2 એવું લખેલું છે. તો એના માટે આપણે અત્યારે મેં તમને સમજાવ્યું એમ કે અહીંયા પાઈ આવે 180 અને અહીંયા 2π આવે 360, અહીંયા π/2 આવે અને અહીંયા 3π/2. એટલે જે કોન્સેપ્ટ હતો એ જ છે કે જો વાય એક્સિસ પર પ્લસ માઇનસ કરીશું તો ફંક્શન ચેન્જ કરવાનું, આ એક્સ એક્સિસ પર ફંક્શન ચેન્જ નહીં કરવાનું. જો પાઈ હોય તો ફંક્શન ચેન્જ નહીં કરીએ, અને π/2 હશે તો ફંક્શન ચેન્જ કરીશું. પહેલાં LHSમાં આ જ વસ્તુ લખવાની છે, એમાં θ પ્લસ પાઈ છે અને હું પાઈ પ્લસ થીટા કરી દઉં, નીચે પણ એવું કરી દઉં 2π પ્લસ થીટા. અહીંયા ટેન જોડે આપ્યું છે π/2 પ્લસ થીટા અપોન કોટ પાઈ માઇનસ થીટા. કોસ જોડે છે 2π પ્લસ થીટા અને સાઇન જોડે છે π/2 પ્લસ થીટા. ઓકે, ચાલો તો રેડિયનવાળા મોસ્ટલી પૂછાતા હોય છે. રેડિયનમાં એક બેનિફિટ એવો છે કે જો પાઈ હોય તો ફંક્શન નહીં બદલવાનું. જેમ કે અહીંયા સાઇન જોડે પાઈ છે એટલે ફંક્શન ચેન્જ નહીં કરવાનું, અહીંયા બી સાઇન જોડે પાઈ છે એટલે ફંક્શન ચેન્જ નહીં કરવાનું. ઓકે, ટેન જોડે π/2 છે, π/2 આવે એટલે ફંક્શન ચેન્જ કરવાનું, પાઈ હોય તો નહીં કરવાનું. સિમ્પલ છે ફોર્મ્યુલા એની. અહીંયા 2π છે એટલે પાઈ કહેવાય, ફંક્શન ચેન્જ નહીં કરીએ. સાઇન જોડે π/2 છે, ફંક્શન ચેન્જ કરવાનું. બીજી એક વસ્તુ બે ન્યુમેરિકલથી ખબર પડી ગઈ હોય કે આ ટાઈપના ન્યુમેરિકલમાં ઉપર નીચે સેમ જ ફંક્શન આવશે. મેઇન વસ્તુ મેટર કરે છે એ છે સાઇન, કે સાઇન કઈ લગાવવાની. ચલો પહેલામાં પાઈ પ્લસ છે તો પાઈ અહીંયા જે પ્લસ કરીએ ઓલ STCથી જોઈએ તો અહીંયા 10 પ્લસ હોય, પણ આપણે છે અહીંયા સાઇન એટલે એનો આન્સર માઇનસ. 2π પ્લસ કીધું છે તો 2π અહીંયા છે પ્લસ કરવાનું, ઓલ બધા ફંક્શન પ્લસ હોય એટલે અહીંયા પ્લસ આવશે. બીજામાં 10 π/2 પ્લસ છે, π/2 અહીંયા પ્લસ કરીએ સેકન્ડ ક્વોડ્રન્ટમાં, સાઇન પ્લસ 10 છે એટલે માઇનસ, કોટ પાઈ માઇનસ, અગેન પાઈ માઇનસ પાછળ જઈએ સેકન્ડ ક્વોડ્રન્ટ જ આવે, એનો આન્સર બી માઇનસ. થર્ડમાં 2π પ્લસ ફર્સ્ટ ક્વોડ્રન્ટ ઓલ પ્લસ એટલે કોસ બી પ્લસ, અને π/2 પ્લસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ કે જ્યાં સાઇનનો જવાબ પ્લસ જ આવે. ઓકે, ચાલો તો અહીંયા બી બધા ફંક્શન કટ તો થઈ જશે. મેઇન વસ્તુ સાઇન જોવાની છે. અહીંયા પ્લસ માઇનસ છે એટલે -1, અહીંયા બંને માઇનસ હતા એટલે +1, અહીંયા બી બંને પ્લસ હતા એટલે +1. તો આને સિમ્પ્લિફાય કરવાથી આન્સર આવ્યો 1. ઓકે, ચાલો એટલે અહીંયા પ્રૂવ કરવાનો નહોતો ક્વેશ્ચન, એટલે LHS એવું નહીં કરીએ. જે ક્વેશ્ચન હતું એને સિમ્પ્લિફાય કરવાનું હતું, તો એનો આન્સર આવ્યો આપણો 1. તો વધારે પ્રોબેબિલિટી એવું હોય છે કે 3 આન્સર આવે છે, -3 આવે છે, કાં તો -1 +1, આ ચારમાંથી જ કોઈ આન્સર આવતા હોય છે. ઓકે, ચાલો એક ટાઈપ હતી. બીજી ટાઈપ જોઈએ કે જેમાં tan ઇન્વર્સવાળા બે ટર્મ આપેલા છે ને આન્સર 45 લાવવાનો. હવે tan ઇન્વર્સ આવે એટલે એક ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, જે અહીંયા લખું છું કે આપણી પાસે જો બે tan ઇન્વર્સવાળી ટર્મ આપી હોય, એટલે tan ઇન્વર્સ x ને tan ઇન્વર્સ y, તો એક જ tan ઇન્વર્સ થઈ જાય. ઉપર થશે x પ્લસ y અને નીચે 1 - xy. એટલે અહીંયા જે બે ટર્મ આપી હોય એનું એડિશન કરવાનું ઉપર, અને નીચે 1 - સબટ્રેક્શન કરવાનું. ઓકે, ચાલો તો અહીંયા પ્રૂવ કરવાનું, તો ક્વેશ્ચનને LHSથી સ્ટાર્ટ કરીએ કે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3 ગીવન છે. આપણે 1/2 ને x લઈએ અને 1/3 ને y, તો ફોર્મ્યુલા એવી કહે છે કે એક જ tan ઇન્વર્સ કરવાનું, ઉપર બંનેનું એડિશન એટલે 1/2 પ્લસ 1/3, નીચે 1 - બંનેનું મલ્ટિપ્લિકેશન. ઓકે, ક્રોસ મલ્ટીપ્લાયથી આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો ઉપર 3 × 1 = 3 પ્લસ 2 × 1 = 2, નીચે 3 × 2 = 6. અહીંયા સેમ વેટ 3 × 2 = 6 × 1 કરીએ એટલે 6 - 1 × 1 1, એનો LCM બી 6 થઈ જાય ને બંનેના 6 કટ. ઉપર 3 + 2 એટલે 5, અને નીચે 6 - 1 એટલે 5, બંને કટ થઈ જાય એટલે tan ઇન્વર્સનો આન્સર આવે ઓનલી 1. 10thમાં તમે શીખી ગયા કે 10નો આન્સર 1 આવે 5/4 એટલે કે 45 ડિગ્રી આગળ
અને જે આપણે પ્રૂવ કરવાનું હતું તો એ આપણી RHS આવી ગઈ. તો સિમ્પલ છે, ખાલી ફોર્મ્યુલા યુઝ કરવાની છે. આ જ ફોર્મ્યુલાનો યુઝ બીજા એક ન્યુમેરિકલમાં કરીએ તો વધારે ક્લિયર થાય. ઓકે, અહીંયા 2 ટાઈમ્સ tan ઇન્વર્સ 2/3 આપ્યું છે અને આન્સર લાવવાનો છે tan ઇન્વર્સ 12/5. તો 2 ટાઈમ એવું આપ્યું છે તો 2 ટાઈમ એટલે 1+1 એવું લખાય. તો આપણે LHSની અંદર લખીએ tan ઇન્વર્સ 2/3 પ્લસ tan ઇન્વર્સ 2/3. અગેન tan ઇન્વર્સ x પ્લસ વાયની ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે કે એક જ tan ઇન્વર્સ લખીને ઉપર બંનેનું એડિશન એટલે 2/3 પ્લસ 2/3 અપોન 1 માઇનસ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ચાલો આપણે ક્રોસ મલ્ટીપ્લાયથી જ એને સિમ્પ્લિફાય કરીશું. ઉપર 3 2 જા 6 અને 3 2 જા 6 એટલે 6 + 6 અપોન 3 3 જા 9. અહીંયા બી સેમ વે 3 3 જા 9 ને 1 સાથે મલ્ટીપ્લાય કરીએ માઇનસ 2 2 જા 4 અપોન 9. બંનેના LCM કટ થઈ જાય 9 9 ઉપર 6 + 6 એટલે 12 અપોન 9 માઇનસ 4 એટલે કે 5. તો આપણો જે આન્સર લાવવાનો હતો 12/5 એ થઈ ગયો. તો એક જ જે ફોર્મ્યુલા છે એ જ યાદ રાખવાની છે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ yની. એ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ આવે. અહીંયા વેલ્યુ મે બી ચેન્જ થાય તો બી મેથડ જે આપણી છે એ ચેન્જ નથી કરવાની. ઓકે, થર્ડ નંબરમાં જોઈએ. હવે ફોર્મ્યુલા ચેન્જ છે. અહીંયા sin θ પ્લસ sin 2θ પ્લસ sin 3θ છે અને આન્સર tan 2θ લાવવાનો. સોરી, સેમ બીજો એક ન્યુમેરિકલ એડ કર્યો છે કે અહીંયા 4 ટર્મ આપી છે સાઇન વાળી અને એનો આન્સર બી 10 લાવવાનો છે. ઓકે, ચલો પ્રૂવ કરવાનો છે ન્યુમેરિકલ. તો અગેન પહેલાં LHS થી સ્ટાર્ટ કરવાનું. તો LHSની અંદર અહીંયા આપ્યું છે આપણને sin θ પ્લસ sin 2θ પ્લસ sin 3θ અપોન કોસની એવી ટર્મ આપી છે cos θ પ્લસ cos 2θ પ્લસ cos 3θ. હવે આન્સરમાં જોઈએ, આપણે આન્સરમાં 2θ વાળો આન્સર લાવવાનો છે. 2θ વાળો આન્સર લાવવાનો મતલબ કે આ sin 2θ અને cos 2θ ને કંઈ કરવાની જરૂર નથી. એની સિવાયના જે બે ટર્મ છે એને આપણે સેપરેટ કરી દઈએ. તો પહેલાં મેં લખું છું sin θ પ્લસ sin 3θ. sin 2θ ને અલગ રાખીએ આપણે પ્લસ કરીને. નીચે બી સેમ વે એક બ્રેકેટમાં લઈ લઉં cos θ પ્લસ cos 2θ અને નહીં સોરી cos 3θ અને cos 2θ ને સેપરેટ રાખીએ. હવે જે ફોર્મ્યુલાની વાત કરતો તો અહીંયા s પ્લસ એસની ફોર્મ્યુલાનો યુઝ થાય છે કે s પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2sc અને નીચે બે કોસવાળી ટર્મ છે એટલે c પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2cc એવી ફોર્મ્યુલા યુઝ થાય છે. શું છે s પ્લસ એસ 2sc એ સમજાવું. જેમ કે બે ટર્મ છે સાઇનવાળી, વચ્ચે પ્લસ છે એટલે એને s પ્લસ એસ એવું કન્સિડર કરીએ છીએ. એના આન્સરમાં 2sc કરવાનું છે, મતલબ કે 2 ટાઈમ્સ પહેલાં સાઇન લખવાનું. અહીંયા જે બંને એંગલ આપેલા હોય એ બંનેનું એડિશન બાય 2 અને પછી SC એટલે કોસ, એમાં બંનેનું સબટ્રેક્શન બાય 2 કરવાનું. ઓકે, પહેલાં સાઇનની અંદર બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બીજામાં બાદબાકી ભાગ્યા 2. આ સાઇન 2θ એવા ને એવા, કારણ કે આન્સરમાં 2θની જ જરૂર છે. ઓકે, ચલો નીચે c પ્લસ સી મેં કીધું ટ્વાઇસ cc છે તો એમાં બી સેમ પહેલાં 2 ટાઈમ્સ કોસ બંનેનું એડિશન કરવાનું બાય 2 અને બીજામાં સબટ્રેક્શન કરવાનું બાય 2 એટલે θ માઇનસ 3θ બાય 2 પ્લસ cos 2θ છે એઝ ઇટ ઇઝ. ઓકે, ચાલો હવે આ 3θ પ્લસ θ એટલે 4θ બાય 2 કરવાનું. તો 4θ બાય 2 એટલે sin 2θ ઇન્ટુ θ માઇનસ 3θ એટલે માઇનસ 2θ આવે બાય 2 કરવાનું એટલે ઓનલી માઇનસ θ રહેશે અંદર પ્લસ જે sin 2θ છે એઝ ઇટ ઇઝ. નીચેની વાત કરીએ તો સેમ 3θ પ્લસ θ એટલે 4θ બાય 2 એટલે cos 2θ ઇન્ટુ θ માઇનસ 3θ તમારા માઇનસ 2θ બાય 2 એટલે cos ઓફ માઇનસ θ અને આ જે cos 2θ છે એઝ ઇટ ઇઝ. હવે ઉપર જે ટર્મ છે એમાંથી cos 2θ કોમન નીકળે એવું છે અને નીચેવાળી ટર્મમાંથી નહીં સોરી ઉપરવાળી ટર્મમાંથી sin 2θ અને નીચેથી cos 2θ કોમન લઈએ. ચલો ઉપરવાળી ટર્મમાંથી sin 2θ કોમન લઉં તો પહેલા ટર્મમાંથી 2 ઇન્ટુ માઇનસ cos 2θ હશે. ઓકે, ચાલો 2 ઇન્ટુ cos ઓફ માઇનસ θ. અહીંયા બીજી ટર્મમાં sin 2θ હતું એને તો આપણે કોમન લઈ લીધું એટલે ત્યાં કશું નહીં, 1 વધ્યો. નીચેથી હું cos 2θ કોમન લઈ લઉં તો ઇન્ટુ 2 ઓફ પહેલા ટર્મમાંથી 2 ઓફ cos ઓફ માઇનસ θ અને બીજા ટર્મમાંથી કશું નહીં એટલે 1. તો આ બે તો સેમ ટર્મ થઈ ગઈ જે ઉપર નીચે કટ થઈ જશે. તો sin 2θ બાય cos 2θ એટલે તમારો આન્સર આવી જશે tan 2θ. જે આપણે પ્રૂવ કરીને લાવવાનો હતો એટલે જ મેં એવું કીધું કે પહેલાં 2θ ને આપણે સેપરેટ કરીએ એને ફોર્મ્યુલામાં યુઝ કરવાની જરૂર નથી. સેમ છે ન્યુમેરિકલ આના પછીનો, એમાં આપણે આન્સર 3θ લાવવાનો. તો સર 3θ તો આપેલું નથી પણ તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા 2 અને 4નું એડિશન કરીએ 6 થાય અને 6 ને ડિવાઈડ કરીએ 2 થી તો 3 આવે. સેમ વે
1 થીટા અને 5 થીટા છે એનું એડિશન કરીએ 6 થીટા આવે, એને ડિવાઈડ બાય 2 કરીએ તો પછી 3 થીટા થઈ શકે છે. તો પછી એ બેને સેપરેટ કરીને ફોર્મ્યુલા લગાવવાની. જો પહેલાં LHSમાં તો જે આપ્યું તે જ લખવાનું છે, પણ હું સેપરેટ કરીને લખું કે મેં પહેલાં થીટા અને 5 થીટાને જોડે લઈ લઉં અને 2 થીટા અને 4 થીટાને જોડે લઈ લઉં. અને અગેન આપણે આગળ જે ફોર્મ્યુલા લગાવીએ એ જ લગાવવાની, એસ પ્લસ એસ ને નીચે સી પ્લસ સી. નીચે બી એવું કરું કોસ થીટા જોડે કોસ 5 થીટા અને કોસ 2 થીટા જોડે કોસ 4 થીટા. ચાલો ઉપર એસ પ્લસ એસ લગાવીએ એટલે 2SC, પહેલાંની અંદર બંનેનું એડિશન બાય 2 એટલે થીટા પ્લસ 5 થીટા બાય 2 અને બીજા કોસની અંદર સબટ્રેક્શન થીટા માઇનસ 5 થીટા બાય 2 પ્લસ કરીને અહીંયા બી એસ પ્લસ એસ 2 ટાઈમ્સ સાઇન બંનેનું એડિશન બાય 2 એટલે 2 થીટા પ્લસ 4 થીટા બાય 2 અને કોસની અંદર બંનેનું સબટ્રેક્શન એટલે કે 2 થીટા માઇનસ 4 થીટા બાય 2. ઉપર એસ પ્લસ એસ લગાવ્યું બંને જગ્યાએ, નીચે સી પ્લસ સી લગાવવાનું જેની ફોર્મ્યુલા 2CC, પહેલામાં એડિશન બાય 2 અને બીજામાં સબટ્રેક્શન થીટા માઇનસ 5 થીટા બાય 2. ઓકે ચાલો સેમ બે અહીંયા બી સી પ્લસ સી ટ્વાઇસ CC, પહેલામાં એડિશન એટલે 2 થીટા પ્લસ 4 થીટા બાય 2 અને બીજામાં સબટ્રેક્શન એટલે 2 થીટા માઇનસ 4 થીટા બાય 2. ઓકે ચાલો હવે સિમ્પ્લિફાય કરીએ તો ઉપર પહેલા ટર્મમાં 2 ટાઈમ્સ સાઇન થીટા પ્લસ 5 થીટા એટલે 6 થીટા બાય 2 એટલે 3 થીટા ઇન્ટુ કોસ ઓફ થીટા માઇનસ 5 થીટા એટલે માઇનસ 4 થીટા બાય 2 કરીએ તો માઇનસ 2 થીટા આવે. ઓકે ચાલો અહીંયા 2 એઝ ઇટ ઇઝ સાઇન 2 થીટા પ્લસ 4 થીટા એટલે 6 થીટા બાય 2 એટલે 3 થીટા થઈ ગયા અને અહીંયા કોસ જોડે 2 થીટા માઇનસ 4 થીટા એટલે માઇનસ 2 થીટા બાય 2 કરીએ એટલે કોસ ઓફ માઇનસ થીટા આવે. જો નીચે સેમ સિમ્પ્લિફાય કરવાનું છે પણ સાઇનની જગ્યાએ કોસ છે. થીટા પ્લસ 5 થીટા 6 થીટા બાય 2 થીટા માઇનસ 5 એટલે માઇનસ 4 થીટા બાય 2. ઓકે ચાલો અહીંયા બી 2 ટાઈમ્સ કોસ 2 પ્લસ 4 6 બાય 2 એટલે 3 અને 2 માઇનસ 4 એટલે માઇનસ 2 બાય 2 એટલે કોસ ઓફ માઇનસ થીટા. હવે આન્સર આપણે ટેન થીટા લાવવાનો જે ગિવન છે તો આપણે ઉપરથી સાઇન 3 થીટા અને નીચેથી કોસ 3 થીટાને કોમન લઈ લઈએ. ચલો ઉપરથી હું સાઇન 3 થીટા કોમન લઈ લઉં તો પહેલી ટર્મમાં એક તો 2 રહી ગયા, કોસ ઓફ માઇનસ 2 થીટા રહી ગયા, બીજી ટર્મમાંથી 2 રહી ગયા અને કોસ ઓફ માઇનસ થીટા રહી ગયા. ઓકે ચલો નીચે એવી રીતે આપણે કીધું એમ કોસ 3 થીટા કોમન લઈ લઈએ તો પહેલી ટર્મમાંથી 2 રહી ગયા અને કોસ ઓફ માઇનસ 2 થીટા રહી ગયા પ્લસ બીજી ટર્મમાંથી બી 2 અને કોસ ઓફ માઇનસ થીટા રહી ગયા. તો આ જે બ્રેકેટમાં ટર્મ આવ્યું એ તો ઉપર નીચે સેમ થઈ ગયું, જે કટ થઈ જશે ને સાઇન 3 થીટા બાય ટેન 3 થીટા એટલે તમારો આન્સર આવી જશે RHS. તો બંને ન્યુમેરિકલ ઇઝી હતા જેમાં બંનેમાં બે જ ફોર્મ્યુલા એસ પ્લસ એસ સી પ્લસ સીનો યુઝ કર્યો છે. થોડું કોમન સેન્સ લોજિક લગાવ્યું કે ભાઈ 3 થીટા આન્સર લાવવા માટે શું કરવું પડશે અને આગળ 2 થીટા આન્સર લાવવાનો હતો એટલે આપણે 2 થીટાને કોમન રાખ્યા. ઓકે ચાલો એના પછી છે આપણો 1070 વાળો એક કે જેમાં 25 આન્સર લાવવાનો છે ને એક છે તમારો 56 કે જેમાં 11 આન્સર લાવવાનો છે. બહુ જ ઇઝી છે આ તો, ખાલી એક ફોર્મ્યુલા છે જે યાદ રાખવાની છે 10x પ્લસ વાયની. 10x પ્લસ વાયની ફોર્મ્યુલા છે કે જેમાં 10x પ્લસ 10y અપોન 1 માઇનસ 10x ઇન્ટુ 10y આવે. હવે આ ફોર્મ્યુલા કેમ યુઝ કરવાની એની વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા LHSમાં આપ્યું છે આપણને 1070 અને આન્સર લાવવાનો છે જેમાં 25 ડિગ્રીનો યુઝ છે. તો આપણને એવું ખબર છે કે 70માંથી ઇફ મેં 25 માઇનસ કરું તો 45 આવશે એટલે મેં અંદર આવી રીતે લખી દઉં 45 પ્લસ 25. હવે માન લો આ એક્સ છે ને આ વાય છે તો 10x પ્લસ વાયની ફોર્મ્યુલા લખીએ તો ફોર્મ્યુલા મેં એવી લખી કે પહેલાં 10x લખવાનું પ્લસ 10y અપોન 1 માઇનસ 10x ઇન્ટુ 10y. અહીંયા જ્યાં ડિગ્રી આપ્યું ત્યાં ડિગ્રી લખવાનું છે 1045 ડિગ્રી 25 ડિગ્રી. ઓકે 1045 ટેબલમાં 1 આન્સર થઈ જાય એનો તો ઉપર 1 પ્લસ 1025 અને નીચે 1 માઇનસ 1 ઇન્ટુ 1025 કરીએ એટલે એ આન્સર આવશે. પણ તમે આન્સર દેખો સાઇન ને કોસમાં આન્સર લાવવાનો છે તો આપણને એવું ખબર છે કે 10 એટલે સાઇન બાય કોસ થાય. આપણે આગળના બે ન્યુમેરિકલમાં જોયું તો અહીંયા સાઇન બાય કોસ લખું અને નીચે બી સાઇન બાય કોસ લખું. ચલો ઉપર LCM લઈએ તો અહીંયા cos 25 1 જોડે મલ્ટીપ્લાય થાય, નીચે બી LCM લઈએ તો cos 25 1 જોડે મલ્ટીપ્લાય થાય. તો આવું લખાશે ઉપર cos 25 પ્લસ sin 25
अपॉन cos 25 એનો એલસીએમ થઈ ગયો લસા. નીચે બી સેમ વે cos 25 ને વલ જોડે મલ્ટીપ્લાય કરીએ એટલે cos 25 પણ વચ્ચે માઇનસ છે sin 25 ને એલસીએમ નીચે લખીએ આપણે. તો બંને cos 25 કટ થઈ જાય તો આપણે જે આન્સર લાવવાનો છે એ RHS આપણી આવી ગઈ. ઇઝી હતું, ખાલી ફોર્મ્યુલા યાદ હોત અને 70ના એવા બે પાર્ટ્સ પાડ્યા કે 45 25 આવે, જેમાં 25 તો હિન્ટ આપી જ છે, આપણે પ્રૂવ કરવાનો છે આન્સર એવું. તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં 70ની જગ્યાએ 56 આપ્યું, તો 56ના પાર્ટ પાડીએ તો 45 + 11. તો અહીંયા જેમ 45 + 25 હતું તો આન્સર 25માં આવ્યો, તો અહીંયા 45 + 11 કરો એટલે આન્સર તમારો 11માં આવશે. સેમ છે એટલે હું નથી કરાવતો, એક જાતે સોલ્વ કરી લેજો. ચલો એના પછી જોઈએ. હા, એક આ ન્યુમેરિકલ છે જે પૂછવાના ચાન્સીસ છે પૂરેપૂરા. ફોર્મ્યુલા થોડીક અલગ છે. જો આમ તો ટ્રિગ્નોમેટ્રીની બધી બહુ ફોર્મ્યુલા છે, પણ મેં તમને થોડું ઇઝી કરી આપ્યું કે જે ફોર્મ્યુલા ક્વેશ્ચન IMP છે એમાં પૂછાય એવી છે, મેં ખાલી એ જ લખાઈ છે. જેટલા ન્યુમેરિકલ અહીંયા કરાવું છું એ ટાઈપના કરી લેશો તો બી ચાલશે. બીજું આપણું ચેપ્ટર 1 છે, 3 છે, મેં કીધું છે પાસ થવાના જે બ્રહ્માસ્ત્રો છે તમારી પાસે એની તૈયારી ખાસ કરવાની. એ બધું થઈ જાય એના પછી છે તમારું ચેપ્ટર નંબર 2. થોડું ટફ લાગતું હોય ટ્રિગ્નોમેટ્રી એની વાત છે, બાકી જેને સારા એવા સ્કોર કરવા છે એ બધા ચેપ્ટર કરશે. ઓકે, ચાલો ઉપર sin x - y છે તો sin a - b ની ફોર્મ્યુલા યુઝ થાય છે અહીંયા લખું છું કે sin a - b ની ફોર્મ્યુલા છે sin a cos b - cos a sin b. sin a cos b - cos a sin b. તો અહીંયા xy છે તો એ જ ફોર્મ્યુલા યુઝ કરીશ, sin x cos y - cos x sin y. નીચે જે ટર્મ છે ને એઝ ઇટ ઇઝ લખવાની cos x * cos y. ચલો અહીંયા બી એ જ ફોર્મ્યુલા યુઝ કરીએ પણ y z નામ છે તો sin y cos z - cos y sin z upon cos y * cos z પ્લસ અહીંયા z - x છે તો સેમ sin z cos x - cos z sin x upon cos z * cos x. હવે એવું થઈ ગયું કે ઉપર અહીંયા બે ટર્મ છે, નીચે એક છે, તો આપણે સ્પ્લિટ કરી દઈએ કે ભાઈ પહેલી ટર્મની નીચે બીજી ટર્મ અને એવી રીતે બીજી ટર્મને બી સ્પ્લિટ કરીએ. તો ઉપર જે sin x cos y હતું અપોન cos x cos y કર્યું, પછી વચ્ચે માઇનસ અહીંયા cos x sin y અપોન cos x cos y. ચલો પછી વચ્ચે પ્લસ છે, અહીંયા બી એવું સ્પ્લિટ કરું sin y cos z અપોન cos y cos z, પછી માઇનસ cos y sin z અપોન cos y cos z પ્લસ sin z cos x, છેલ્લા ટર્મમાં બી એવી રીતે સ્પ્લિટ કરવાના બંને, અપોન cos z cos x માઇનસ cos z sin x અપોન cos z cos x. હવે જે ટર્મ કટ થતા એ કરીએ, જેમ કે અહીંયા cos z કટ થઈ જાય, અહીંયા cos x કટ થઈ જાય, અહીંયા cos y કટ થઈ જાય છે, અહીંયા cos z, એવી રીતે અહીંયા cos x અને પહેલા ટર્મમાં cos y. જે ટર્મ વધ્યા જે લખીએ, જેમ કે હું sin by cos છે tan કરીને લખું, sin x by cos x એટલે tan x, પછી માઇનસ sin y by cos y એટલે tan y. એઝ ઇટ ઇઝ લખો તો બી ચાલે. અહીંયા બી sin y by cos y એટલે tan y, પણ આગળ પ્લસની સાઇન છે. અહીંયા sin z by cos z આગળ માઇનસ છે એટલે tan z. અહીંયા sin z by cos z પ્લસ છે એટલે પ્લસ tan z. અને લાસ્ટમાં sin x by cos x પણ આગળ માઇનસ છે એટલે માઇનસ tan x. તો પ્લસ tan z માઇનસ tan z કટ, પ્લસ tan y માઇનસ tan y અને પ્લસ tan x માઇનસ tan x કટ, એટલે જે આપણે પ્રૂવ કરવાનું હતું એ આન્સર આવી ગયો 0. તો એક જ ફોર્મ્યુલાનો યુઝ કર્યો, બાકી બેઝિક સિમ્પલ મેથડ કે બે ટર્મ હતા, નીચે એક છે તો બંને સ્પ્લિટ કરીને જે કટ થતું હતું ઉડાયું, જે વધ્યું એ લખ્યું, તો બધું જ 0 થઈ ગયું. આન્સર 0 લાવવાનો હશે બધા લઈ આવશે જ, પણ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા જો આવડતી હશે તો આન્સર 0 આવશે. મતલબ કે પહેલું સ્ટેપ લખવાનું છે કમ્પલસરી, પછી સ્પ્લિટ કરીને ઉડાવવાના તો આન્સર તમારો 0 આવે. તો આ થઈ ગઈ વાત જે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ હતા એ. પણ મેં જે બીજી વાત કીધી કે જે ટ્રિગ્નોમેટ્રી વાળું ચેપ્ટર છે એમાંથી ગ્રાફ કરવાનો છે કમ્પલસરી. આ વિડીયોમાં ગ્રાફ નહીં લેતો, ગ્રાફ થોડોક લેન્ધી ટોપિક છે, ગ્રાફનો વિડીયો અલગથી બનાવેલો છે, પ્લેલિસ્ટમાં મળી જશે અથવા લિંક નાખું છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી કરવાનો. બે જ ગ્રાફ કરવાના છે, y બરાબર sin x વાળો ગ્રાફ છે તમારો અને એક y બરાબર cos x વાળો ગ્રાફ છે. ચેપ્ટર 2માંથી ગ્રાફ તો 100% પૂછાય છે ને એ બી 4 માર્ક્સની અંદર જ આવે છે. તો બધાએ ગ્રાફ કમ્પલસરી કરવાનો, જે એવરેજ સ્ટુડન્ટ છે કે જે બિલો એવરેજ છે કે જે ટોપર છે એ બધાએ ગ્રાફ કમ્પલસરી કરવાનો, 4 માર્ક્સની અંદર આવે છે. ઇઝી છે અને બહુ ઇઝી મેથડથી મેં સમજાયેલો કે કોઈ ફોર્મ્યુલા બી નહીં યાદ રાખવી પડે, કોઈ ટેબલની વેલ્યુ બી નહીં યાદ રાખવી પડે,
તો બી બધાને ગ્રાફ આવડી જશે. તો ગ્રાફ કમ્પલસરી કરી લેવાના ને પ્લસ આ જે ટાઈપના ન્યુમેરિકલ કરાયા એની પ્રેક્ટિસ કરવાની. બેઠા જ આવશે તો બહુ વાંધો નહીં આવે. પણ જે પહેલું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર છે એને એકદમ પાક્કું તૈયાર કરવાનું. એના બી 1 શોટના વિડીયો આપણે મૂકી દીધા છે. પહેલાં એ બે એકદમ પાક્કા થઈ જાય એના પછી આની તૈયારી કરવાની છે. તો આઈ હોપ વિડીયો બધાને ખબર પડી ગઈ હશે. તમારી પાસે આવે શેર કરી આપવાનો. ચેપ્ટર 2 એટલું અઘરું નથી, તૈયારી કરશો તો આવડી જશે. એક્ઝામ બહુ નજીક છે, હવે તૈયારી બધાએ કરવાની છે. મેથ્સમાં સારા એવા માર્ક્સથી પાસ થવાનું. જે 10માં તમે ટ્રિગ્નોમેટ્રીનો જે ડર રાખેલો એવું કંઈ છે નહીં, આવડી જાય એવું છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.